છે, સુલેમાને કર્યા છે, અલી અમાફે કર્યા છે, પછી કોણ નામ નથી સમજાતું બેટા તારું. રૈયાન ખાન. રૈયાન ખાન. મોહમ્મદ હુસૈન. મોહમ્મદ હુસૈન. અરે વાહ ભાઈ 5-6 બોયઝે કર્યા છે. હસનૈને કર્યા છે બરાબર. તો ચાલો એમસીક્યુ સોલ્વ કરાવો. હા રઉફે કર્યા છે. અરે વાહ. તો આપણને એમસીક્યુ છે ને ઈ સુલેમાન આપણને સોલ્વ કરાવડાવે છે. ચાલ સુલેમાન એક એક સવાલ વાંચતો જા ને જવાબ બોલતો જા. આપણે એના જવાબ હું અહીંયા અંડરલાઈન કરીશ પછી સાચા છે કે ખોટા છેલ્લે કહીશ. ઓકે બોયઝ. પહેલો સ્વયંવર કોનો હતો? સ્વયંવર કોનો હતો? તો તમે એમાં બી સીતાનો. કરેલ છે ને એમાંથી જોઈને ફટાફટ જવાબ બોલજો હો બેટા. હા મિસ બી સીતાનો. બીજું સીતાના સ્વયંવરમાં મુકેલ ધનુષનું નામ શું હતું? એ ત્રંબક. જો બેટા સુલેમાન એક જ આપણને કરાવડાવશે બાકીના કોઈ બોયઝ નહીં બોલે. ત્રીજું સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું? એ શિવનું. પછી ચોથું શિવા પર્વતની સ્તુતિમાં કરતા સીતાએ શિવાને કેવા કહ્યા? હર હર મહાદેવ. પછી પાંચમું ચાલો બસ 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 4 જ તે. 4 એમસીક્યુ છે એ ચારે ચાર ના જવાબ સુલેમાનના સાચા છે. ચલો મિસ બોયઝ તમે પણ આ જ જવાબ કર્યા છે. હા બોલો બેટા. મિસ એમ કહું છું કે મિસ સુલેમાન પછી મિસ હવે હું બોલ. હા બોલજે હો પણ અત્યારે સુલેમાને કરાવ્યા એ સાચા છે બધા? જો ભાઈ સુલેમાને આપણને જે એમસીક્યુ કરાવ્યા છે એમાં એનો ચોથો એમસીક્યુ છે ને એનો જવાબ ખોટો છે હો ભાઈ. જી મને નહોતો ચાલ આવડે તો અચાનક બોલ્યો. મિસ એટલે તો મિસ હે મેં કીધું ખોટો જ છે. હા તો સાચો જવાબ શું છે કોણ કહેશે મને? અરે વાહ વેરી ગુડ હો ભાઈ. તો સંકટ સુલેમાન ચેક હરણ મિસ કરી આવશે. લેજે હો બેટા ચોથામાં સંકટ હરણ આવશે. મિસ નીસી હવે મેં મિસ નહોતો આગળના લખ્યો. જવાબ હું બોલું મિસ? ના ના આગળના નહીં પછી પાંચમાંથી બોલજે તું હમણાં રે. ચાલો આ એ 4 એમસીક્યુ બોયઝ તમે ચેક કરી લીધા કોઈને ખોટું હતું તો સુધારી લીધું. સરસ પ્રયત્ન કર્યો છે ભાઈ મિસ સુલેમાને. હવે મારા કોણ બધા જવાબ હતા આપે તા છે? મિસ. મિસ હા હું બોલ આપું બેટા. છું. નામ બોલ તારું અબ્દુલ્લા ને તું? હા મિસ અબ્દુલ્લા. હા બોલો ચાલો. સીતા કોને વરમાળા પહેરવાની હતી? પહેરાવવાની શ્રી સાચું હા વાંચજે. શ્રી રામને. પછી રાવણ કયા દેશનો રાજા હતો? લંકાનો. લંકાનો. રાવણને કયા પર્વતને હલાવી નાખ્યો હતો? કૈલાશને. રાવણનું મિથ્યાભિમાન કાવ્યમાં આખરે મૃત્યુ રાવણ પામ્યો. ધનુષ મૃત્યુ અને પામ્યો. ધનુષ્ય નીચે દબાયો. પ્લીઝ આ કોણ વચ્ચે બોલે છે? હવે રાવણના ભાઈનું નામ શું હતું? કુંભકર્ણ. ચાલો ભાઈ અબ્દુલ્લા ના બધા જવાબ સાચા છે બોયઝ. હા હા ટીચર. હા હો ભાઈ ખુબ સરસ બધા જ જવાબ સાચા છે. તો તમે બધા પણ ચેક કરી મિસ લેજો કઈ ખોટું હોય તો સુધારી મિસ લેજો. હા બોલો. મિસ કારણ કે મિસ તમે આજે હોમવર્ક આપ્યું હતું મિસ મેં 5-5 વાર કર્યું હતું મારા મિસે કરાવ્યું હતું મને. હે ઓહો હો સરસ.
ચાલો હવે મારા ત્યારબાદ ટ્યુશન શરૂ વાળા થાય મેસે છે. કરાયું તું. હે બરાબર, એક વાક્યના પ્રશ્નો ઉત્તર. ચાલો રૈયાન ખાન આપણને એક વાક્યના પ્રશ્નોના ઉત્તર કહેશે. અને પ્લીઝ વચ્ચે કોઈએ નહી બોલવાનું. જયારે જે વ્યક્તિ બોલતો હોય ને એને ધ્યાનથી સાંભળવાના છે આપણે. રૈયાન ખાન. અભિમાની રાવણે રાજા જનક રાજાને શું પૂછ્યું? અભિમાની રાવણે જનક રાજાને શું પૂછ્યું? અભિમાની રાવણે જનક રાજાને એમ પૂછ્યું કે આ મિશેલ યાદ નહીં આવતું. હા ચલો કોણ કહેશે મને જવાબ? મેં શું કહું? મને બોલું આવડે છે. અબ્દુલ્લા નહી બોલે, બીજો કોઈ બોયસ છે ઈ બોલશે. હું બોલું? હા. અભિમાન કરી રાવણ બોલ્યો, અલ્યા જનક તે શું પણ કર્યું છે? મુજને અભ્ય કહે મુજને. આજી પંક્તિમાં મીસે શું સમજાવ્યું તું ભાઈ? મીસે જે મીસ આ સમજાવ્યું ખોટો હતું એ છે આપણે જવાબ મિસ. લખવાનું છે. એક મિનિટ મિસ બેટા, મિસેસે જે સમજાવ્યું હતું એ આપણે લખવાનું છે બરાબર. પંક્તિ તારી બરાબર છે પણ ઈ મિસે ઈ પંક્તિને સમજાવી હતી ઈ આપણે અહીંયા લખવાનું છે. ચાલો અબ્દુલ્લા કે જવાબ. મિસ એનો જવાબ એમ આવશે કે અભિમાની રાવણે રાજા કનકને શું પૂછ્યું? જનકને જવાબ તે સીતાના સ્વયંવર માટે કઈ પ્રતિજ્ઞા લીધી છે? હા લખો જવાબ બોયસ. તમે બધા જ લખજો હો મારી સાથે. રફ નોટની અંદર સ્વાધ્યાય પોથી હોય તો એમાં. અભિમાની રાવણે રાજા જનકને પૂછ્યું કે, સવાલમાંથી જોઈને લખો. અભિમાની રાવણે રાજા જનકને પૂછ્યું કે પછી ડબલ ઇન્વાઇટેડ કોમા શરૂ. એમણે સીતાના સ્વયંવર માટે કઈ પ્રતિજ્ઞા લીધી છે? પૂર્ણ વિરામ જવાબ પૂરો. બીજો સવાલ છે, જનક રાજાએ રાવણને ત્રયંબક ધનુષ્ય દેખાડીને શું કહ્યું? કોણ કહેશે મને જવાબ? ચાલો ભાઈ જવાબ બોલવાનો પ્રયત્ન કરો. તમે બધા સરસ રીતે જવાબ આવી શકો છો હો ભાઈ. ખૂબ સરસ વાત છે પણ તમારે કોશિશ કરવી જોઈએ. कोशिश करने वालों की कभी हार नहीं होती. હા તો કોશિશ કરો ભાઈ. मिस बोलूं? હા. सवाल, जनका राजाए रावण એ ने બેટા त्रयंबक સરખું વાંચ. જનક રાજાએ રાવણને ત્રયંબક ધનુષ્ય દેખાડીને શું કહ્યું? જવાબ મિસ. જનક રાજાએ રાવણને ત્રયંબક ધનુષ્ય દેખાડીને કહ્યું, જે આ ધનુષ્ય ઉપાડી તીર છોડવા માટે તૈયાર કરશે એ મારી દીકરીને વરમાળા પહેરાવશે અને તેની સાથે મારી દીકરીના લગ્ન થશે. સરસ ભાઈ. તીર છોડવા માટે ધનુષ્યને તૈયાર કરવું, એના માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો તો? ચાપ ચઢાવશે. ઓકે બોયસ, જવાબ તારો સાચો છે હો ભાઈ. ખૂબ સરસ લખો. મેં અંડરલાઈન કર્યું છે સવાલમાંથી તે.
જનક રાજાએ રાવણને ત્રયંબક ધનુષ દેખાડીને કહ્યું કે જે એ ધનુષ્યની ચાંપ ચઢાવશે તેને સીતા વરમાળા પહેરાવશે. પૂર્ણવિરામ. જવાબ પૂરો. ત્રીજો સવાલ છે સીતાને શી ચિંતા થઈ? ચાલો કોણ જવાબ બોલશે બોયઝ? યાદ કરો કાવ્ય કે સીતાને શી ચિંતા થઈ? તમે હોમવર્ક તો નથી કર્યું ને? જવાબ બધા તો અત્યારે કાવ્ય યાદ કરીને કહો. દેખાડ્યું પછી આગળ બોલો ને. દેખાડીને કહ્યું કે જે એ ધનુષ્યની ચાંપ ચઢાવશે તેને સીતા વરમાળા પહેરાવશે. ત્રીજો સવાલ છે સીતાને શી ચિંતા થઈ? ચાલો કોણ કહેશે મને? બોલો. હા બોલો બેટા. સવાલ સીતાને શી ચિંતા થઈ? અને જવાબ સીતાને ચિંતા થઈ છે કામ કરશે તો મારા લગ્ન તેની સાથે થઈ જશે. હા, રાવણ જો આ કામ કરશે તો રાવણ સાથે મારા લગ્ન થશે તો જાશે મારી આબરૂ. બરાબર લખો. રાવણને જવાબ લખજો બોયઝ બધા મારી સાથે. રાવણને ધનુષ્ય ઉંચકવા માટે આવતો જોઈને સીતાને ચિંતા થઈ કે જો રાવણ ધનુષ્ય ઉંચકશે તો એની આબરૂ જશે. પૂર્ણવિરામ. ચોથો સવાલ છે રાવણ પોતાના દાંત વડે શા માટે પીસે છે? કોણ કહેશે મને જવાબ? રાવણ છે એ પોતાના હોઠ દાંત વડે શા માટે પીસે છે? લખો. રાવણથી શિવ ધનુષ્ય ખસ્યું નહીં એટલે એના મનમાં સંતાપ થયો.
આથી તે પોતાના હોઠ આથી તે પોતાના હોઠ સવાલમાંથી જ છે બેટા દાંત વડે પીસે છે. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. પાંચમો સવાલ છે ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને કોનો ડર બતાવે છે? કોણ કહેશે મને જવાબ? આ તો ભાઈ તમને આવડતો હોય હો જવાબ યાદ કરો. ચલો ભાઈ ધનુષ્યની નીચે દબાયેલો રાવણ છે એ જનકને કોનો ડર બતાવે છે? મિસ બોલો. હા બોલો બેટા. સવાલ બોલો. ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને કોનો ડર બતાવે છે? જવાબ ધનુષ્યની નીચે દબાયેલો રાવણ પોતાના દીકરો ઇન્દ્રજીત અને તેનો ભાઈ કુંભકર્ણનો ડર બતાવે છે. હા અને એની પ્રજા કઈ હતી? રાક્ષસી. હા ત્રણેયનો ડર બતાવે છે ને. સાચો જવાબ છે ભાઈ ખુબ સરસ લખો. ધનુષ્યની નીચે દબાયેલો રાવણ જનકને મિસ તમારી સ્ક્રીન. કુંભકર્ણ અલ્પ વિરામ કરીને ઇન્દ્રજીત તેમજ રાક્ષસોનો ડર બતાવે છે. પૂર્ણ વિરામ જવાબ પૂરો. પ્રશ્ન 6 રાવણ શાથી ઝંખવાણો પડી ગયો? લખો જવાબ. રાવણે એના 20 હાથથી ધનુષ્ય ઉંચકવાનો પ્રયત્ન કર્યો. પણ ધનુષ્ય સહેજે હલ્યું નહીં. મિસ ઉચકવાનો પ્રયત્ન ઉંચકવાનો પ્રયત્ન કર્યો પણ ધનુષ્ય સહેજે હલ્યું નહીં. તેથી તે ઝંખવાણો પડી ગયો.
તેથી તે ઝંખવાણો પડી ગયો. ત્યારબાદ પ્રશ્ન 7, રાવણ દડાની જેમ કોને ગોળ ફેરવતો હતો? કૈલાસ પર્વતને. નહીં બેટા, એને તો ખાલી ગોળ ગોળ ફેરવતો હતો, પણ દડાની જેમ કોને છાળતો હતો? કંદુકની પેરે ઉછાળ મેરુ મંદરાચળ પર્વત, એવી પંક્તિ હતી ને. તો કંદુક એટલે શું ભાઈ? આપણે કીધું તું ને મિસે. શું થાય કંદુક એટલે બોયઝ? હા, તો દડાની જેમ કોને ઉછાળતો તો? મિસ પંક્તિ બોલ્યા એમાં જવાબ આવી ગયો ને તમારો? કંદુકની પેરે ઉછાળું મેરુ ને મંદરાચળ પર્વત. તો જવાબ કોણ બોલશે તમારામાંથી? મિસ બોલું? હા. રાવણ કંદૂકને દડાની જેમ ઉછાળતો હતો. કંદુક એટલે જ દડો. દડાની જેમ કોને ઉછાળતો હતો? કંદૂકને. નહીં. ફરીવાર પંક્તિ બોલું છું, ધ્યાનથી સાંભળો. કંદુકની પેરે ઉછાળું મેરુ અને મંદરાચળ પર્વત. હા, બરાબર. તો જવાબ લખો. રાવણ દડાની જેમ મેરુ અને મંદરાચળ પર્વતોની ગોળ ફેરવતો હતો. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ચલો ભાઈ, આ તો જવાબ તમને આવડશે હો. રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ લખો. મિસ, રાવણનું મિથ્યાભિમાન કાવ્યના કવિનું નામ ગિરધર હતું. અરે વાહ, છે. હતું નહીં હો બેટા, અત્યારે છે તે ગિરધર જ છે ને એના કવિનું નામ. બરાબર. હવે કઈ બીજા કોઈ કવિ બદલાઈ નથી ગયા, એટલા માટે ગિરધર છે લખવાનું. ઓકે. સિંગલ ઇન્વાઇટેડ કોમામાં લખજો રાવણનું મિથ્યાભિમાન કોમા પૂરા કાવ્યના કવિનું નામ ગિરધર છે. ગિરધર છે એ પણ સિંગલ ઇન્વાઇટેડ કોમામાં લખજો હો બોયઝ. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. તો આપણા લખાઈ અહીંયા ગયું. એક વાક્યના પ્રશ્નોત્તર પૂર્ણ થાય છે. ત્યારબાદ શરૂ થાય છે પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલો સવાલ છે કે રાવણને પોતાના કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? પહેલા આપણે ચર્ચા કરશું, ત્યારબાદ લખીશું. ચાલો, તો કોણ મને કહેશે કે રાવણ છે એને કયા કયા પરાક્રમોનું અભિમાન હતું? એ પોતાના અભિમાનોના વખાણ કરતો હતો ને, કૈલાસ સરખો હલાવ્યો, કોણ માત્ર ધનુષ્ય કહેવાય. તો આ પંક્તિના આધારે શું આપણે વાક્ય બનશે? કંદુકની પેરે ઉછાળો મેરુ ને મંદરાચળ પર્વત. બ્રહ્માંડ ચાક હે હા, કૈલાસ પર્વતને હલાવી નાખ્યો તો. પછી અમરબીના એના બંધીવાન બનાવી નાખ્યા હતા. હા, એટલે કે દેવોને કેદ કર્યા હતા. પછી હમણાં જ આપણે સવાલ આવ્યો ને ભાઈ, દડાની જેમ કોને એ ઉછાળતો હતો? મેરુ અને ચંદ્રાચળ પર્વતને. મેરુ અને મંદરાચળ પર્વતને દડાની જેમ ઉછાળતો હતો. પછી બ્રહ્માંડ ચાક ચડાવ
તો ભાઈ બ્રહ્માંડની ગોળ બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવી શકતો તો પૃથ્વી ઊંધી કરી નાખે. આવા બધા અનેક પરાક્રમો હતા. તો આ બધા પરાક્રમોનું આપણે લખાણ કરવાનું છે. ચાલો તો જવાબ કરીને લખો બોયઝ. રાવણને પોતાના અનેક પરાક્રમોનું અભિમાન હતું. અનેક પરાક્રમોનું અભિમાન હતું. પૂર્ણ વિરામ. એણે કૈલાસ પર્વતની હલાવી નાખ્યો હતો. પૂર્ણ વિરામ. દેવોને કેદ કર્યા હતા. પૂર્ણ વિરામ. મેરુ અને મંદરાચળ લખતા આવડશે ને બોયઝ? હવે કે લખવું પડશે મારે? આવડશે. મેરુ અને મંદરાચળ પર્વતોની તે રમવાના દડાની જેમ ઉછાળી શકતો હતો. પૂર્ણ વિરામ. સમગ્ર બ્રહ્માંડની તે ગોળ ગોળ ફેરવી શકતો હતો. પૂર્ણ વિરામ. જવાબ પૂરો. ચલો મેં જે જવાબ લખાવ્યો આખો જવાબ કોણ બોલશે તમારામાંથી? શું બોયઝ તમે મારી સાથે જવાબ નથી લખ્યો બેટા? બોલ્યો. હા બોલો. રાવણે પોતાના અનેક પરાક્રમનું અભિમાન હતું. એણે કૈલાશ પર્વતને હલાવી નાખ્યો હતો. દેવોને કેદ કર્યા હતા. એ અને મેરુ અને મંદરાચળ પર્વતને તે રમવાના દડાની જેમ ઉછાળતો હતો. તે સમગ્ર બ્રહ્માંડને ગોળ ગોળ ફેરવી શકતો હતો. સરસ. ત્યારબાદ બીજો સવાલ છે કે સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી હતી ભાઈ? ચલો તો સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી હતી? હા કે ના? કાવ્યની અંદર સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી હતી. કરી બરાબર હતી. છે? હા કરી હતી. બરાબર. શું પ્રાર્થના કરી હતી? નથી ખબર. સંકટ હરણ રાખજો મારી લાજ, ત્રયંબક તમારું આજ હાલે નહીં રાવણ થકી, એવું બધું આવ્યું તું?
હા. હા, તો એને શું પ્રાર્થના કરી હતી? અને સરસ. તો પ્રાર્થના કરી આપણે કે એ શિવજી મારી લાજ રાખજો. તો એની લાજ કેવી રીતના રહેશે ભાઈ? સીતાજીની લાજ બચાવવા માટે થઈ એને શંકર ભગવાનને બીજું શું કહ્યું? ત્રયંબક તમારું આજ હાલે નહીં રાવણ થકી આજ. એટલે શું? કે તમારું ત્રયંબક ધનુષ્ય છે એ રાવણથી સહેજ પણ હલવું જોઈએ નહીં. બરાબર, એવી એને પ્રાર્થના કરી હતી. ચાલો તો જવાબ લખો. રાવણ જો ધનુષ્ય ઉચકે તો શરત પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવવી પડશે. વરમાળા પહેરાવવી પડશે. પૂર્ણવિરામ. સીતાજી એવું ઈચ્છતા ન હતા. તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી કે એમનું ત્રયંબક ધનુષ્ય રાવણ ઉંચકી ન શકે. એવું કંઈક કરજો. અને મારી આબરૂ રાખજો. પૂર્ણવિરામ. જવાબ પૂરો. ચાલો, આ જવાબ કોણ બોલે છે? બોયઝ. બોલો મિસ. હા, બોલો બેટા. રાવણ જો ધનુષ્ય ઉચકે તો શરતના પ્રમાણે સીતાએ રાવણને વરમાળા પહેરાવી પડશે. સીતાજી એવું ઈચ્છતા ન હતા. તેથી સીતાએ ભગવાન શિવને પ્રાર્થના કરી એમ જ ત્રયંબક ધનુષ્ય રાવણ ઉંચકી ન શકે એવું કંઈક કરજો અને મારી આબરૂ રાખજો. હા, બરાબર છે. તો
આપણે છે એ 2 સવાલ કર્યા છે, ત્રીજો સવાલ બાકી રાખીએ છીએ કારણ કે આપણો લેક્ચર પૂર્ણ થવાનો સમય થઈ ગયો છે. બરાબર બોಯ್સ? તો આજનું ઓકે હોમવર્ક. આજે મેં તમને MCQ, એક વાક્યના પ્રશ્નોત્તર અને 2-3 વાક્યમાં 2 સવાલ, આ બધું જ તમારે તમારી પાકી બુકમાં 2 વખત લખી અને પાકું કરવાનું છે. હોમવર્ક સમજાઈ ગયું બધા બોયઝને? મિસ પહેલા તો આપણે વિકલ્પો અને લખ્યા હતા તે કરી નાખ્યા. અબ્બાસ ફરિશ્તા માઇક મ્યુટ કરી દે પછી બોલ. હા હવે તું બોલ સુલેમાન. મિસ પહેલા તો MCQ ને સવાલ જવાબ લખ્યા હતા. હવે રિવિઝન હા કરવાનું. તમે રફ નોટમાં કર્યા હશે ને? આ મિસ બધું ફેરબુકમાં. ફેરબુકમાં એકવાર કર્યું છે હે ને? હા. તો કઈ વાંધો નહીં. મોટા સવાલ છે એક લખી નાખજે. બરાબર? મોટા સવાલ જ લખી નાખ. કાઈ વાંધો નહીં. હા ઓકે બે બોયઝ. તો વાર. હા 2 વખત. આજના હોમવર્ક બાબતે કોઈને કઈ પ્રશ્ન છે? આ સામીન પંજવાણી માઇક ઓન કરો તો સામીન પંજવાણી. હા મિસ. હા નામ શું છે બેટા? ખુદાફિઝ. હા બેટા સામીન પંજવાણી તારું નામ શું છે? આદિલ. આદિલ. તું કેમ કઈ જવાબ આપતો તો બેટા કઈ? આપવા જતો તો પણ બધાએ આપી દીધા હતા ને એટલે ન બોલ્યો. હા તો છે ને તારે ક્લાસમાં પ્રેઝન્ટ હો ને તો માઇક ઓન કરી અને જવાબ આપવો હો બેટા. હા. ઓકે ચાલો આજે આપણો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ. બધા લેફ્ટ થઈ જજો. બાય મિસ. હું લેફ્ટ હા જાવ થઈ મિસ. જા બેટા. બાય બેટા. ખુદાહાફિઝ. ખુદાહાફિઝ. હા ખુદા હાફિઝ. ખુદાહાફિઝ મિસ. હા બેટા બાય. મિસ ખુદાફિઝ. હું લેફ્ટ થાવ છું હવે. હા ઓકે.